આકડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની જંગી જાહેર સભા યોજાઈ હતી। આ સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી, જેમાં ગામના યુવાનો ઉપરાંત આકડિયા ગામની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી। સભાના અંતે આજુબાજુના ગામના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે નવયુવાનોનો સત્ય માટે બોલો અને સમાજમાં કામ માટે બોલો, નહીં તો સરકારી કામ, રોડ, રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય। તેમણે આગાહી કરતા જણાવ્યું હતું કે 2027માં વિસાવદર વાળી કરવાની છે। જે કેસરી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિત્તોડી। અમરેલીના મોટા આકડિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જાહેર સભા રાખવામાં આવી છે। આ જાહેર સભામાં મોટા આકડિયા ગામના લોકો, આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો અને મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા। જે રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ, ગામડું, ખેડૂત અને ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે, ત્યારે ગામડાના લોકોમાં, ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે, ખૂબ અસંતોષ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે, ખેડૂતોને હવે વિસાવદરથી જે વિકલ્પ મળ્યો છે એ વિકલ્પ તરફ તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે। આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે। આવનારી તમામ ચૂંટણીઓમાં, ચાહે તાલુકા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આવનારી તમામ ચૂંટણીઓની અંદર ભાજપને જાકારો મળશે અને જનતા પોતાના હક અધિકારોનું રક્ષણ કરી શકે એવી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે।